સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। વરાછામાં રહેતા 22 વર્ષીય કેવલ મકવાણાએ ઝેરી દવા પીધી હતી। પહેલા સ્મીમેર હોસ્પિટલ, બાદમાં ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। કેવલ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। નમસ્કાર, હું છું ભાવેશ કા। હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે। આજે ફરીવાર એક 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। વરાછા વિસ્તારની આ ઘટના છે। માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે। પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી, નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે। સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો। રત્ન કલાકારોને, હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો। ઉદ્યોગકારોને પણ વિનંતી છે, તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો। આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું। નમસ્કાર।